આ કામનો આરોપી રાજેન્દ્રસિંહ સુરપાલસિંહ જાડેજા નામનો વ્યક્તિ છે. એના માતા પ્રસન્નબા, એના કાકી સરોજબા અને એના કાકા અનિરુદ્ધસિંહ, આ ત્રણેય વ્યક્તિઓની એક મિલકત હતી. એનું મેં વારસા સર્ટિફિકેટ મેળવવા નામદાર કોર્ટમાં કાર્યવાહી કરી. આજથી 3 મહિના પહેલાં મેં કાર્યવાહી કરી હતી, જે 2-3 દિવસ પહેલાં કાર્યવાહી પૂરી થઈ ગઈ અને એને વારસા સર્ટિફિકેટ મેં સોંપી દીધું. ત્યારબાદ એનું જૂનવાણી મકાન છે એને આ પાડવું હતું, એટલે કોર્પોરેશનમાં એક સોગંદનામું રજૂ કરવાનું હતું. એના માટે મને એના નાના ભાઈ બ્રિજરાજસિંહનો ફોન આવ્યો અને મને વાત કરી, એટલે મેં એને આજે સાંજે ત્રણેય જે મિલકતના માલિક હતા એને મારી ઓફિસે બોલાવ્યા હતા. આ લોકો 6 વાગે આવે એ પહેલાં આ કામના આરોપી રાજેન્દ્રસિંહે મને 5 વાગે ફોન કરી અને એવું જણાવ્યું કે તમે મારી માતાની કોઈ જગ્યાએ સહી લેતા નહીં. એટલે 6 વાગે આ લોકો આવ્યા એટલે મેં એને વાત કરી, ભાઈ તમારા છોકરાનો ફોન આવ્યો હતો એટલે હું આ સોગંદનામું કરતો નથી. એટલે એ લોકોએ મને સમજાવ્યું કે કરી નાખો, પણ છતાંય મેં સોગંદનામું કર્યું નહીં. અને એ લોકો રવાના થતા હતા, મારી ઓફિસના દરવાજા સુધી પહોંચ્યા. ત્યાં અચાનક આ ભાઈ આવી મારી ઉપર હુમલો કરી, મને તમાચો માર્યો અને મને ધમકી આપી મારી નાખવાની. અને મને દહેશત છે કે મારી ઉપર ફરીવાર હુમલો કરે. એટલે તરત જ મારા ઓફિસ સ્ટાફમાં 7-8 વ્યક્તિઓ હતા, એના ભાઈ કાકા બધાએ એને રોકી સાઈડમાં બેસાડ્યો. અને એ દરમિયાન મેં 100 નંબરમાં ફોન કરી અને મોબાઈલમાં આવીને મને અધિકારીએ કીધું તમે એ ડિવિઝન પહોંચો. એટલે મેં અહીંયા આવીને મારી ફરિયાદ નોંધાવેલી છે અને અત્યારે આ લોકઅપમાં રાખેલો છે. દિલીપભાઈ પટેલ, બાર કાઉન્સિલ મેમ્બર છું. આજરોજ સાંજના સમયે અમારા પરેશભાઈ કુકડિયા એક એડવોકેટ છે, એને હરિહર ચોક છે ત્યાં એમની ઓફિસ છે, અને રાજભા નામનો એક વ્યક્તિ અને એના કુટુંબના બધા આવ્યા હતા. એમાં એમના કુટુંબના તો બહુ સજ્જન હતા, પણ આ ભાઈ થોડો માથાભારે અને જનૂની હતો અને પરેશભાઈને નાની એવી બાબતમાં ખોટી રીતે લાફો માર્યો, ગાળો ગાળી કરી, ખૂબ ધમકી આપી અને એમ કીધું કે ભાઈ આજે તો ઠીક છે પણ પછી પણ હું તને જોઈ લઈશ અને જાનથી મારી નાખીશ. આવી ધમકી આપતા રાજેશભાઈ અહીંયા એ ડિવિઝન પોલીસ પરેશભાઈ છે ને એ ફરિયાદ કરવા આવ્યા. પોલીસ બહુ આમ ફરિયાદ પણ લેતી નહોતી. એના એક સગા છે કુલદીપભાઈ કોન્સ્ટેબલ છે, એ પણ એને ખૂબ સહકાર આપતા હતા. એટલે અમારે સીપી સાહેબને ફોન કરવો પડ્યો અને સીપી સાહેબે ફોન કર્યા પછી તરત જ પોલીસ એક્શનમાં આવી અને ફરિયાદ લીધી. પણ આરોપી છે એ એનું ઘર અને મહેમાન હોય એમાં આટા મારતો હતો. એટલે અમે પરમાર સાહેબ પીએસઆઈને કીધું કે આ આપણો મહેમાન નથી, આરોપી છે અને આને યોગ્ય નસત જે થતી હોય એ તો કરવી જ જોઈએ આપણે. એટલે પછી એ કે ના ના ક્યાં છે, આમ છે તેમ છે. એટલે પછી અમે એને બતાવ્યું કે જો આ આટા મારે. પછી એને પકડ્યો અને પકડી અને એને લોકઅપમાં બેસાડ્યો. આ પોલીસની પદ્ધતિ છે. વકીલ ઉપર જો હુમલો થતો હોય અને પોલીસ એક્શનમાં ન આવતી હોય તો મને લાગે છે કે વકીલ તો સેફ નથી, પબ્લિક પણ સેફ નથી, આજ નહીં તો કાલે કોઈ પણ સેફ નથી એવું મને એવું લાગી રહ્યું છે. પણ સીપી સાહેબે ખૂબ સારી મદદ કરી અને એના હિસાબે જ આ જે ફરિયાદ લેવાની છે. અત્યારે તો જનરલ વાત થઈ છે, એસીપી સાહેબ આવ્યા છે, એસીપી સાહેબે પણ અમને સાંત્વના આપ્યું છે કે ભાઈ ના આને કડક રીતે અમે કાર્યવાહી કરશું. એક દિવસ જોઈ લઈએ, કાલ તો અમે ઠરાવ કરવાના છીએ, કોઈ વકીલ તરીકે રોકાવું નહીં એવો ઠરાવ કરવાના છીએ અને ઠરાવ થઈ ગયા પછીના એક્શન જે બાર એસોસિએશન છે એ લેશે એમ. આજરોજ પરેશભાઈ નગીનદાસ કુકડિયા છે સોની, એ વકીલ છે અને એને વારસાઈનું સર્ટિફિકેટ બનાવવાનું હતું એક અસીલનું. તો એના એક દીકરાએ જે વિરોધમાં તો એને વકીલને ના પાડી હતી કે તમે આ વારસાઈ સર્ટિફિકેટ નહીં બનાવતા. અને એમાં પછી આ વકીલશ્રીએ જે એના અન્ય સભ્યો જે 3 છે, એના માતા અને એના ભાઈ ને એનું વારસાઈ સર્ટિફિકેટ બનાવ્યું. તો એની ઓફિસે આવી 7 વાગ્યાના સુમારે અને ધોળકિયા સ્કૂલ પાસે બાલાજી હોલ ખાતે અને ઝપાઝપી કરી અને એને ઝાપટ મારી અને મારી નાખવાની ધમકી આપી. આ બાબતનો ગુનો આજે દાખલ થયો છે. આ બાબતે વકીલશ્રીએ કંટ્રોલને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી જઈ અને આરોપી જે છે એને અહીંયા લઈ આવ્યો છે. સુખદેવસિંહ છે આરોપીનું નામ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા સુખદેવસિંહ જાડેજા.